માતા વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌસેવા કરી રહી છે. જીવીશું ત્યાં સુધી ગૌસેવા કરીશું. અત્યારે ગામ ઈસુરિયાની અંદરથી ફોન આવ્યો છે કે એક નંદી મહારાજને પાહલો મારેલો છે, તો અમારી ટીમ ત્યાં આવી પહોંચી છે. થોડી વારમાં આપણે બતાવીશું કેવી રીતે હા હે અલે આ ભાઈ રોય દે જલ્દી આયો જાવ કે નથી આઈડિયો પછી પણ હાલ ના બનાવો ઓય અહીં જો પાછો મારો ઈ એમના નહીં એમના જ આવશે કેવા મોડું છે. એ રીતે નંદી મહારાજને પાહલા મારે છે લોકો, અને આવી રીતે જંગલનું હે ઉભો રહેવાજો. ગૌસેવા ચલાવવા આવી ગયા છે કૈલાસભાઈની ભાઈ છેડે આવ્યા છે બધા અહીં અંદર છે નંદી મહારાજ અમે ઊભા થવાય. ચોકન એટલે વાયર તૂટી ગયો છે. હા વાયર ને પાડે પાડે આવશે. આ તું નથી ફરે હરો ભાઈ એમ કરો ચોકન ઉભો છે. તારી ઝોપડી પાહલો જા 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 થોડે 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 રેડી થોડે હરો થોડે ભરેલા પાડો નથી પાસ આવશે આપણે સેટું પૂરું મોને થોડી ગયું પાડો લાવજો એક અલ્યા અલ્યા થોડ દે પેલા બનાય પેલા લે ગાને પેલા હમણાં છું મારો ઓછો કોણ કે ઓય અને હવે કોણ નાશાઓ હે તમે હવે તો પોતે ક્યાં આવવાના લે ખને મત ડાલ્યા એ રેડો આવી ગયું લે તમાર ઘોડે બિયાટો છે ને ગતું એ કાપો ચેવો પડ્યો કાપો આ બીજું ચી આવે રોને આવું હું કેમ રોડવા ઓલે મેલ તો એલા જીડે થી કીધું તો કોઈ રાજી આવ્યું કે ઘણી લોકો આમ તો ઘણી રાજી હા આઈ જાય આમ લાગે ના આપણે પેલા કાકા મોટો લાગ્યો તો આપણે આમ થઈ ગયો તો આમ કરીને કાઢશે પણ તે ટેવ ગયા તેમ તો મારો ને ને એકવાર ટાઈટ મત કરજો બે આ થાળી ગાડીમાં ફરી પડો બંધ કર વિડિયો તો આય એક પૈકી છે આપનું બીબી ઉદબત અમને આ બાજુ આવો બધા રેડી આવો એમણે સીધે સીધા ઈ બાજુ આવો વરનો એમણે થોણવાનો છે તો મોરા હું બધી ના ના એના નીકળ દો એના નીકળાય વરદા ભાઈ કોણ છોકરા તે બધા મોરા છેટા દાદા ધોણી હો ધોણી બાજુ ધોણો બધા આવો પા શોલ બોતલ થઈ બા ધોણો વાય સબાય જય ગૌ માતા. હવે સતત 3 કલાક થઈ ગયા. અત્યારે હાલ નંદી મહારાજને પકડ્યા કોઈ પાહલો મારેલો છે. થોડી વારમાં અમે પાહલો છોડાઈશું. આખી ટીમ ભેગી છે. જય ગૌ માતા જય ઠાકર. 2 મિનિટ તણો લ્યા છું મેલો છો પૂરો તણી લાગો યા મેલવા ધોવા પડી ગયો છે ડાકુ આયો તો ઓથી પકડ હવે તઈ આયો લે આલે આવા ભાઈ હા આ પાહલો છે કોઈ ખેડૂતે બોધેલો છે પાહલો. આમ એ ગળામાંથી શેંગડામાં છે તો આપ જોઈ શકો છો. આવું કરવાથી પબ્લિકને શું મળતું છે એ ખબર નથી, પણ નંદી મહારાજને તકલીફ ખૂબ થઈ જાય 100%ની વાત છે. હા કાઢ્યો અને આવું કોઈ કરતા નહીં. ત્યાંથી કરીને આવા પશુઓને તકલીફ ખૂબ પડે છે. બોલ મત
નથી કાપવાનો, શાંતિ રાખ. 4 કલાકની મહેનત પછી ઈશ્વરિયા ટીમ અમારી વિકલાંગ ગૌશાળા ટીમે હાલ પહાલો છોડાયો છે. સતત ખાવા પણ નથી, ખાધું નથી. 12 વાગ્યાના થોડતા હતા, હાલ છોડાઈ રહ્યા. પકડો પહાલો. લગરો બોલો હો, હાલ મેલતા નહીં છે. પછી બોલો મેલતા હો, હાલમાં મેલ. કેમનો મોટી કાઢવા છે. મોટી કાઢ. એટલે વિડિયો બને. સારું છે, આવજો. વિડિયો બને. ઓય. યાર આ છોડ દો રાશ. જય ગૌ માતા. આપણે જે ઈશ્વરિયા ગામમાંથી ફોન આવ્યો હતો ભાઈનો કે એક નંદી મહારાજને પહાલો મારેલો છે, તો અમારી ટીમ વિકલાંગ ગૌશાળા ટીમ ને ઈશ્વરિયા ટીમ સતત 4 કલાકથી પાછળ ભાગીને હાલ પકડી એને પહાલો છોડાયો, દવા બીજી કરીને છોડી દેવામાં આવ્યો છે. તો અત્યારે અમારા ભેગી એક ઈશ્વરિયા ટીમ જોડાણી છે, તો આપણે પૂછીશું કે અમે કેટલી વારમાં આવ્યા અને કેવી સેવા લાગી. ભાઈને પૂછીશું, મને ફોન આવ્યો હતો, ફોન નંબર ક્યાંથી લાવ્યો ને કેવી રીતે કેટલી વારમાં અમે આવ્યા. મારો નંબર ક્યાંથી લીધો? તો અમે કેટલી વારમાં આવ્યા? તમે 20-25 મિનિટમાં આવી ગયા. આપણા રેક્સ્યુ કરતા કેટલો ટાઈમ લાગે? આપણે 3 થી 3.5 કલાક. 3 કલાક. કેવી સેવા લાગી અમારે? સારી. કેવી સેવા લાગી? તો સેવામાં જોડાવા માટે બધાને અપીલ કરશો. જય ગૌ માતા, જય ઠાકર.